જે ગુરુ ચરણે મરી ગયા છે એને અમૃત પ્રાપ્ત થયું છે, એને અમૃત. નામ અમૃત મારા ગુરુજીએ પાયું. અને ક્યાં છે અમૃત? એ તમારા હૃદયમાં છે. એ અમૃત ક્યાં છે? એ નામ ક્યાં છે? બુદ્ધિમાં ના રાખતા. એ તમારા બીજાની પેદાશ નથી, એ સંતના હૃદયમાં રહે છે. સમજ્યા છે? ત્યારે છે નામ અમૃત છે. મૃત્યુ પૂછે શું ત્યારે ના પાડે છે કે તારે જોઈએ તો આ ઇન્દ્ર જેવું રાજ આપી દો, હાથી ઘોડા નોકર ચાકર રાણીઓ જે જોઈએ તે આપી દો, પણ આ પ્રશ્ન મત કર. ત્યારે બહુ બુદ્ધિમાન. જો એક વર્ગ બુદ્ધિશાળી છે અને એક વર્ગ બુદ્ધિમાન છે. બુદ્ધિમાન અને બુદ્ધિશાળીમાં ઘણું અંતર છે. બુદ્ધિમાની છે એ પોતાના કલ્યાણની વાત કરે છે, મારું કલ્યાણ શામાં છે. અને બુદ્ધિશાળી પોતાના નિર્વાહથી આગળ કઈ જોતો નથી. એટલે કે છે બુદ્ધિમાન કે તમે જે આપવાના છો, આ સ્વર્ગ જેવું રાજ આપશો, સુખ આપશો, વૈભવ આપશો, ખરેખર રહેવાનું છે? શું કે ખરેખર રહેવાનું છે? આ શરીર પરમેનન્ટ આવું રહેશે? હવે 15 વર્ષેની કઈક જુદા રૂપમાં હશે. એટલે તમે જે આપવાના છો એ ખરેખર રહેવાનું છે? બંધ થઈ ગયું, બંધ. એટલે તરત એને વૈરાગ પ્રગટ થઈ ગયો. શું થઈ ગયું જીવનમાં? જ્યાં સુધી મિથ્યત્વનો બોધ ના થાય ત્યાં સુધી વૈરાગ પ્રગટ ના થાય, ને વૈરાગ પ્રગટ ના થાય ત્યારે સદગુરુ મળે જ નહીં. અને કદાચ મળે તો એનું જ્ઞાન જેમ છે તેમ પ્રકાશશે નહીં. માટે એવી કન્ડિશન કરી છે આપણા શાસ્ત્રોમાં, વિવેક વૈરાગ ષટ સંપત્તિ મુમુક્ષતા. આ મૂડી છે વેપાર કરવાની, આધ્યાત્મિક મૂડી છે. વૈરાગ ભરતુંર છે, 92 લાખ મારવા તજી દીધો છે, મશાણમાં ઉતર્યા છે, કાયમ ગાદી પલંગ તકિયામાં સુતેલા હોય, માટીની ગાદી બનાવે છે, માટી ભેગી કરી. 2 બહેનો નીકળી અમારે. એ 92 લાખ મારવો તો તજ્યો છે, પણ મોંથી ગાદી જતી સમજાય છે? પછી અમને આમ ફેવડી બધું હતું એવું કરી નાખ્યું કે રીઝ હતી નહીં. રીઝણી 92 લાખ મારવા તો નથી જતો, ગાદી નહીં જતી, હવે તો રીહ નહીં જતી, રીહ ચડી બધું ફેદી નાખ્યું. થોડું ભાષામાં થોડું તમારે મારે સમજાય છે ને? પણ મેં એક જોયું તમારું ડિસિપ્લિન. સમજો કે ના સમજો, શાંત બેહી રહે. બુદ્ધ ભગવાનની મૂર્તિના જેવા. સમજે? જાણે ધ્યાનમાં બેઠા હોય. આ કોઈ બહુ વિચારવા જેવું છે? અને જાણે ખોવાઈ જાઓ. અને તમે ખોવાઈ ના જો એ સત્સંગમાં ગમે શું તમને કોઈ નાખે. ગળીચેરી પૂછું તો તમને ખ્યાલ ના શું કહ્યું તું મેં? સમજ્યા? સાત ઊંટ લઈને જાય છે. 7 ઊંટની ચાવીઓ પેલી છે, ખજાનો નહીં, એ રૂમની ચાવીઓ 7 ઊંટ ભરેલી. અમીર ખુસરો એક ભાઈની છોકરીના લગ્ન કરવા હતા, તે કે મને કંઈક આપો ગુરુજી. તો એની પાસે કંઈ હતું નહીં, અને ગુરુએ એની પોતાની પાદુકા આપે છે, પહેરવાની મોજડી આપે છે. નીકળે છે,
એની સુગંધ આવે છે અમીર ખુસરુ ને બાબુનો. અદ્વૈત તો થઈ જશે, અદ્વૈત તો ત્યો થઈ જશે. એ કરવાનું છે જ. હમણાં સરસ બોલ્યા. પછી ક્યાં ગયો તો કે મારા ગુરુ જોડે. કેમ? શું કર્યું? કે દીકરીના લગ્ન હતા, થોડી મદદ માટે ગયો હતો, પણ મારા ગુરુએ મને મોજડી આલી છે. ઉદાસ થઈ ગયો કે લાવે મોજડી અને લઈ જા, બધા ઊંટની કથા લઈ જા. આપણે નક્કી કરવાનું આવે તો પેલું છે નક્કી કરીએ. મોજડી લઈ જઈએ કે પેલું ખજવાનું રવા દે કે ગુરુ માંથી આપીશું, લઈ જન કે આ વધાવ ફરી મળશે. મોજડી આપીને કે મારા ગુરુની છે ને ભાઈ, આ છે ભક્તિની પરાકાષ્ઠા. ગોરી સોવત સેજ પર, મુખ પર ડારા કેશ. ગુરુ જ્યારે શરીર છોડે છે ત્યારે અમીર ખુસરુ એના સબ ઉપર બેસે છે ને પછી એને જુએ છે. પોતાના વાળ છે નીચે પડે છે. અમીર ખુસરુ ગોરી સોવત સેજ પર, મુખ પર ડારા કેશ. ખુશરૂ તો અબ ચલા નહીં અપના દેશ. હવે મારો ગુરુ નથી. જેના જીવનમાં ગુરુ નથી એને જીવન નથી. જેના જીવનમાં ગુરુ નથી એને જીવનનું રહસ્ય શું છે જીવી શકતા જ નથી. અને ગુરુના ચરણે જેને મહામૃત્યુ થાય છે એને જીવન મળે છે, બાકી મળતું નથી. આ વચનનો ખેલ છે બાબુરામ, વચનનો મહિમા છે. वचन मार्या मर गया, वचने छोड़ा राज, जिन जिन वचन बिबिक्यो तीन को सरियो काज. आ तो वचन नो महिमा है. कालुपुर स्टेशन में पहला कोटा था, हूँ गयो तो नवा ने 1 રૂપિયો नाखो એટલે टिकिट बहार आवे. तमे बधाने अनुभव हशे. मारी हाथ एक काको था, ते चढ़ी जा कोटा पर के मारा टिकिट आवती नहीं. मैं कीधुं રૂપિયો नाख्यो छे के ना. मैं कीधुं आखी जिंदगी उभा रहो तो ए आवशे. 1 રૂપિયો नाखो तो आवशे. के जो हूँ बताऊं तो मैं नाख्यो એટલે મારું વજન થઈ આવ્યું. કાકા કે આપણે આ કોટા ઉપર નહીં બીજા કોટા જેલા કે આપણે ઈકડના 1 રૂપિયો નાખ્યો કાકાએ, પણ કોટો બગડેલો તો તે વજન થઈને ના આવે. ઘણા કોટા બગડેલા છે તે વજન થઈને ના આવે. રૂપિયો નાખો તોય ના આવે. કોટાની મિસ્ટેક છે, સમજાય? કો તો આમ તો ના કહેવાય, પણ કહેવાતા ગુરુ ને બધું કહેવાય. 2 જાતના ગુરુ હોય, એક ઓરિજિનલ, એક ચાઇનીઝ અને એક ઇન્ડિયન. પેલામાં વોરંટી ગેરંટી ના હોય, તોથી લઈને ઉતરણ ગયા છે, બલ્બ ઉડી જાય જવાબદારી. કહેવાતા જે ગુરુ છે, ગુરુ કરાયા ગોકળીનાથ, ગુરુ કરાયા ગોકળીનાથ, ગરડા બધાને ગાલીનાથ, ધન હરે ને ધોખો ના કરે એવા ગુરુ શું કલ્યાણ કરે? સમજાશે? ઘણી બેસો એવી હોય ને, મેરા આપતા મારા બેટા ફોન ખાઈ જાવ પણ દૂધ સોટો ન હાલો. આવી અમે અમારે રાખેલો ને તને. અને ગણી બાપને ફોન ના હાલો તો ધમાકા બંધ. આ તો 2-4 જાતનું હોય છે બધું. આપણે સમય થઈ ગયો છે, તમે મને સાંભળ્યો એ બદલ હું બીજા મેળાવડામાં તમારા વખાણ કરીશ કે આવી શોંધ સભા સમજદાર પહેલી વાર જોઈ છે. અમારે એક મહાત્માના આદત, જો જાય એટલે એક જ વાત કરવી, હા શું બહેનોનો ભાવ ને શું પ્રેમ.
મેં કીધું બાપુ આવો પ્રેમ તો મેં ચોય ના જોયો. મેં કીધું કાલે તો પેણે કીધું તું. એ તો ભૂડું કેવું પણ સારું લગાડ, કેવું પણ સારું લાગે.